મિત્રો, આજના વિડીયોમાં આપણે ડેઇલી કરંટ અફેર્સમાં 26 અને 27 ફેબ્રુઆરી 2025નું ખૂબ જ અગત્યનું કરંટ અફેર્સ જોઈશું, જે આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ ટાઈમથી રહેશે. ડેઇલી કરંટ અફેર્સ તમે જોતા જશો તો તમને સરળતાથી યાદ રહી જશે. કાર્બન માર્કેટ્સ પ્રકૃતિ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હીમાં યોજાઈ હતી. અને આ પ્રથમ છે તો ખાસ યાદ રાખજો, પૂછવામાં આવે કાર્બન માર્કેટ પ્રકૃતિ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં થયું હતું? ભારતમાં, નવી દિલ્હીમાં. તાજેતરમાં સમાચારમાં રહેલ બિલીગીરંગના હિલ્સ એટલે કે BRT ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં છે. આગળ જોઈએ. સંયુક્ત રાષ્ટ્રના મહિલા શાંતિ રક્ષકો માટેનું પ્રથમ સંમેલનનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? વિદેશ મંત્રાલય દ્વારા કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય અને ભારતીય સેનાના સેન્ટર ફોર યુનાઇટેડ નેશન્સ પીસકીપિંગ દ્વારા મળીને કરવામાં આવ્યું હતું. પીસકીપિંગ જે છે તેનું CUNPK અહીંથી સેન્ટર ફોર યુનાઇટેડ નેશન્સ પીસકીપિંગ તે પૂરું નામ થશે. આગળ જોઈએ. મહારાષ્ટ્ર ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2025માં મેન્સ સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું છે? જવાબ આવશે ચેક રિપબ્લિકનના ડાલિબોર સ્વર્સિના દ્વારા જીતવામાં આવ્યું છે. વર્ષ 2025માં અમદાવાદનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે? તો અમદાવાદનો 614મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ઈસવીસન 1411માં અહમદ શાહ દ્વારા છે તે અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સાક્ષી સુરક્ષા યોજના 2025 લોન્ચ કરી છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યએ સાક્ષી સુરક્ષા યોજના હાલમાં જ લોન્ચ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કોને FBIના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે? FBIના ડેપ્યુટી ડિરેક્ટર બન્યા છે ડેન બોંગિનોને. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ એડ્સ ટુ મરીન નેવિગેશનના ઉપપ્રમુખ તરીકે કયા દેશને ચૂંટવામાં આવ્યું છે? જવાબ આવશે ભારત. આપણા ભારતને ચૂંટવામાં આવ્યું છે. છઠ્ઠી ભારત જાપાન લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન ક્યાં યોજાય છે? તો જવાબ આવશે જાપાનમાં યોજાય છે. પૂછવામાં આવે ધર્મ ગાર્ડિયન સૈનિક કવાયત છે તે કયા બે દેશ વચ્ચે યોજાય છે? તો ભારત અને જાપાન વચ્ચે યોજાય છે. તાજેતરમાં દેશના કયા રાજ્યમાં સૌથી વધુ ગીધ જોવા મળ્યા છે? તો ગીધની વસ્તી છે તે ખૂબ જ ઓછી થતી જઈ રહી છે, પરંતુ આ રાજ્યમાં છે તે સૌથી વધારે ગીધ જોવા મળ્યા છે. એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ. તાજેતરમાં મિશન શક્તિ હેઠળ કયા રાજ્યમાં પ્રથમ કિશોર ગર્લ ક્લબ શરૂ કરવામાં આવ્યું છે? આ પણ પ્રથમ છે, નાગાલેન્ડમાં શરૂ થયું છે. નીતિ આયોગ દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એટલે કે એમ્સ નવી દિલ્હીને તબીબી પ્રેક્ટિસ અને સંશોધન સંસ્થામાં રૂપાંતરિત કરવા માટે કોની અધ્યક્ષતામાં મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી છે? તો જવાબ આવશે VK પોલની અધ્યક્ષતામાં આ સમિતિની રચના થઈ છે. એશિયા ઇકોનોમિક ડાયલોગ એટલે કે AEDની 9મી આવૃત્તિનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે વિદેશ મંત્રાલય MEA અને પુણે ઇન્ટરનેશનલ સેન્ટર PIC દ્વારા આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. એશિયા ઇકોનોમિક ડાયલોગ 9મી આવૃત્તિ હતી, એ પણ યાદ રાખજો. 9મી એશિયા ઇકોનોમિક ડાયલોગની થીમ શું હતી? થીમ ખૂબ જ અગત્યની હોય છે, વારંવાર પૂછાય છે. જવાબ આવશે વિભાજનના યુગમાં આર્થિક સ્થિતિસ્થાપકતા અને પુનરુત્થાન એ 9મી એશિયા ઇકોનોમિક ડાયલોગની થીમ હતી. તાજેતરમાં ભારતીય અને કયા દેશના સરહદી દળો વચ્ચે નવી હોટલાઇન અથવા સંદેશા વ્યવહારની લિંક શરૂ કરવા માટે ભારત સંમત થયું છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ. તાજેતરમાં સમાચારમાં રહેલ ટી હોર્સ રોડ એ શું છે? તો ટી હોર્સ રોડ એ ભારતને તિબેટ દ્વારા ચીન સાથે જોડતો ઐતિહાસિક માર્ગ છે. ટી હોર્સ રોડ. તાજેતરમાં ચીન દ્વારા લોન્ચ કરવામાં આવેલ ચાઇના સેટ 10R અથવા જોંગસ્કિંગ 10R સેટેલાઇટ કેવા પ્રકારની સેટેલાઇટ છે? તો જવાબ આવશે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. ચાઇના સેટ 10R અથવા તો તેનું બીજું નામ છે જોંગસ્કિંગ 10R સેટેલાઇટ. ભારતમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ ડે છે તે ઉજવવામાં આવે છે. બ્રિક્સ ઇન્ડસ્ટ્રીયલ ઇનોવેશન કોન્ટેસ્ટ 2024માં આઉટસ્ટેન્ડિંગ પ્રોજેક્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ સ્થિત આંધ્રપ્રદેશ
મેડટેક ઝોન એટલે કે AMTZ સોલાર પાવર ટ્રાયસાયકલને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. તાજેતરમાં નવા રાસાયણિક સલામતી નિયમો હેઠળ કયા દેશ અથવા સમૂહે કેફીનને માનવો માટે હાનિકારક તરીકે વર્ગીકૃત કર્યું છે? તો જવાબ આવશે યુરોપિયન યુનિયન. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે અત્યારે જ તમે જોયેલું અથવા તો વાંચેલું તમને યાદ રહે છે કે નહીં. પ્રશ્ન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સાક્ષી સુરક્ષા યોજના 2025 લોન્ચ કરી છે? આનો જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં અમારી ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.